ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા તાલીમ તાલીમ પછીનો જે ટૉપિક છે આપણે શીખવાનો છે હવે, બરાબર છે, જે છે વિકાસ. તો હવે સમજો વિકાસનો ખ્યાલ, મહત્ત્વ અને તાલીમ વિકાસ વચ્ચેનો તફાવત. વિકાસનો ખ્યાલ, મહત્ત્વ અને તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. હવે આજના સમયમાં કેવું છે કે તમે કર્મચારીઓ છે એને માત્ર તાલીમ આપી દેવાથી કામ નથી થતું. તાલીમ તો આપી દીધી, કર્મચારીને તાલીમ મળશે એટલે એને કામ કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે ને સારી રીતે કામ કરી શકશે. પણ જેટલું મહત્ત્વનું તાલીમ છે એટલું જ મહત્ત્વનો વિકાસ છે. આજના સમયમાં કેવું છે કે તમે જો કર્મચારી જે કામ કરી રહ્યા છે એનો વિકાસ ન કરો, એની આપણા ધંધામાં પ્રગતિ ન થાય તો એ લાંબો સમય ધંધામાં ટકતા નથી. આજે કોઈ પણ માણસ જે કામ કરે છે એ શું ઈચ્છે કે હું અહીંયા કામ કરું છું તો મારી પ્રગતિ થવી જોઈએ. પણ જો તમારા પગારમાં વધારો ન થાય, કામના બદલામાં મળતું વળતર સારું ન હોય, તમને બીજા કોઈ લાભ ન મળે તો કોઈ પણ માણસ છે એ નોકરી છોડીને જાય છે અને બીજી જગ્યાએ ચાલે છે. એટલા માટે આજના સમયમાં જરૂરી છે કે જે કર્મચારીઓ કામ કરે છે એના વિશે વિચારવું, એનો વિકાસ કરવો, એની પ્રગતિ થાય એવા પગલાં ભરવા. તો આપણે વિકાસનો જે ખ્યાલ છે એ સમજીએ છીએ. વિકાસનો અર્થ એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે. જો એકમના સંચાલકો, માલિકો કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે, એટલે કે જેમને મહેનતના કામ, શારીરિક કાર્યો ઓછા છે પણ મગજના કામ, બુદ્ધિનો જેમાં બહુ ઉપયોગ કરવો પડે, જેવા બૌદ્ધિક કાર્યો વધારે છે. તો જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો હેતુ તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવા. આવા જે ધંધાની અંદર જે બૌદ્ધિક રીતે હોશિયાર માણસો હોય, આવડત ધરાવતા બુદ્ધિશાળી લોકો, એ લોકોને આપણે શા માટે આગળ લાવવાનો પ્રયત્ન કરીએ? કારણ કે એ લોકોના લીધે એ લોકોની કાર્યક્ષમતા વધશે. એમને તમે તાલીમ આપશો, નવા પ્રકારનું જ્ઞાન આપશો તો એ સારું કાર્ય કરી શકશે, એનો લાભ ધંધાને મળશે. એટલે ઉપરાંત ટેકનિકલ તથા વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતમાં નિષ્ણાત બને તે માટે તેઓને તાલીમ આપવાનો છે. આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આજના સમયમાં આને શું કહેવામાં આવે છે? અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે ત્યારે ઉચ્ચ અધિકારીઓમાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે એકમે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. હવે ખ્યાલ જે છે એનો એ સમજીએ છીએ. વિકાસનો ખ્યાલ. વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. બરાબર છે. વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ. વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. કે જ્યારે તમે તમારા કર્મચારીઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપો છો એને શું કહેવાય? વિકાસ. એટલે જે સંચાલનમાં ઉચ્ચ સપાટીએ કામ કરે છે
એ અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. વિકાસ એ કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે. હવે વિકાસનું મહત્વ. પહેલો મુદ્દો ટેકનિકલ જ્ઞાનમાં વધારો. હવે તમે કર્મચારીઓને પ્રાયોગિક જ્ઞાન આપશો. આજના સમયમાં જે જરૂરિયાત છે, જે મોડર્નાઇઝેશન થયું છે, પ્રમાણે કોમ્પ્યુટર છે, લેપટોપ છે અથવા આધુનિક સિસ્ટમનું જ્ઞાન આપશો તો એનાથી એ કર્મચારીઓના જે ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય છે. એમનામાં આધુનિકતા સાથે કેવી રીતે જીવવું, આધુનિકતા પ્રમાણે નવા યંત્રો ઉપર કેવી રીતે કામ કરવું એ આવડત તેમનામાં આવે છે. એટલે વિકાસથી જે કર્મચારીઓ છે એમના ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય છે. બરાબર. જો આજના સમયમાં કેવું છે કે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે તમારી પાસે ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. જો તમને ટેકનિકલ જ્ઞાન નહીં હોય તો તમે ધંધામાં ટકી શકશો નહીં. તેઓની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી છે. તેથી વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો પદ્ધતિઓને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો, સાધનો પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જે એકમમાં તેઓને હકારાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. એટલે જો સાધનો પદ્ધતિઓનું જો તમે જ્ઞાન આપી દેશો તો તેઓનું જ્ઞાન વધતા તેઓ એક સારા નિર્ણયો ધંધામાં લઈ શકે છે. બીજું, નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા. નવા સંશોધનો અને ખ્યાલો આજના સમયમાં જે નવા આધુનિકતા જે આવી રહી છે તો જે આધુનિકતા આવશે એ સંસાધનો વિશે કર્મચારીઓને જ્ઞાન હોવું જોઈએ. તો કર્મચારીઓને નવા ખ્યાલોથી આધુનિકતાથી સજ્જ રાખવા માટે પણ એ લોકોનો વિકાસ કરવો જોઈએ, એવી ટ્રેનિંગ ગોઠવવી જોઈએ જેથી કરીને આજના જે મોડર્ન વસ્તુઓ છે, મોડર્ન યંત્રો જેનો ઉપયોગ કરતા તેઓને આવડે. એટલે જો અધિકારીઓને નવા સંશોધનો તથા નવા ઉદ્ભવી રહેલા ખ્યાલોને વિચારોની જાણકારી આપી વહીવટી કક્ષાઓ વૈચારિક શક્તિઓને કાર્ય અંગેની ગુણવત્તામાં વધારો કરી શકાય છે. ત્રીજું, એકમનો વિકાસ. હવે આ કર્મચારીઓ છે એમનામાં જ્ઞાન આવશે. બરાબર. તો સમજો કે તમે કર્મચારીઓને આધુનિકતાનું જ્ઞાન આપેલું હશે તો નવા પરિવર્તનો અને વ્યૂહરચનાઓ દ્વારા તમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે તમારો કર્મચારી આધુનિકતા પ્રમાણે જીવતો છે, આધુનિક યંત્રોનું જ્ઞાન ધરાવતો છે તો તમે તમારા ધંધાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ફેલાવી શકો છો. એટલે વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમોને નવા પરિવર્તનો અને વ્યૂહરચનાઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમોનું આયોજન જરૂરી છે. ચોથું, સાધનોનો મહત્તમ ઉપયોગ. ઉત્પાદનના જે સાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ તમામ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. ઉપરાંત બિનજરૂરી ખર્ચ ઘટાડી પડતર ઉપર અંકુશ રાખી નફામાં વૃદ્ધિ કરી શકાય છે. એટલે વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ તમામ સાધનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. ઉપરાંત બિનજરૂરી ખર્ચ ઘટાડી પડતર ઉપર અંકુશ રાખે. એટલે કે તમે કર્મચારીઓને નોલેજ આપેલું હશે તો એકમના ઉપલબ્ધ તમામ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે અને બિનજરૂરી ખર્ચ ઘટાડી પડતર કિંમત જે છે એને આપણે અંકુશમાં લઈ શકીએ છીએ. બરાબર છે. પછી સમસ્યાઓનો ઉકેલ. તો
સંચાલનની નવીન સમસ્યાઓ અને પ્રશ્નોના ઝડપી અને સફળ ઉકેલ માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે. સંચાલનની જે નવી સમસ્યાઓ છે, જે સમય પ્રમાણે જે નવી સમસ્યાઓ આવતી જાય છે અને જે પ્રશ્નો છે એના ઝડપી ઉકેલ માટે વિકાસ કાર્યક્રમો જરૂરી છે. પછી અસરકારક નિરીક્ષણ. યાદ રાખો, તમે તમારા માણસો ઉપર સારું નિરીક્ષણ રાખવા માંગો છો તો જે વ્યક્તિ પાસે ટેકનિકલ જ્ઞાન હશે, તમારે જે વ્યક્તિનું નિરીક્ષણ કરવા વાળો જે માણસ છે એની પાસે ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ. તો એ ટેકનિકલ જ્ઞાન એને વિકાસ દ્વારા મળી જાય છે, જેના લીધે તેને એ કર્મચારીઓના કાર્યોનું નિરીક્ષણ કરી શકે છે અને કામ કેવી રીતે કરવું એ સમજાવી શકે. એટલે અસરકારક નિરીક્ષણ માટે જો ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવનાર અધિકારીઓ જ એકમની પ્રવૃત્તિઓ પર અસરકારક, જે માણસ પાસે ટેકનિકલ જ્ઞાન હોય અને વૈચારિક શક્તિ હોય એ જ વ્યક્તિ એકમની પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકે, નિરીક્ષણ કરી શકે. વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકાય છે. પછી સાતમું, તણાવમાં ઘટાડો. હવે સિમ્પલ વસ્તુ છે કે જે કર્મચારી કામ કરે છે, બરાબર, એને આજે ઉચ્ચ સપાટીએ મધ્ય સપાટીએ કામ કરતા અધિકારીઓને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે. એ સમસ્યાનો સામનો કેમ કરવો એનું જો એમને અહીંયા જ્ઞાન મળી ગયું હશે, એ સમસ્યા આવે ત્યારે કોઈ મુશ્કેલી સર્જાતી નથી. એટલે કે સમસ્યાઓનો સામનો કરવામાં પણ આ જે જ્ઞાન છે ઉપયોગી થાય છે. એટલે એકમના સંચાલન માટે સંચાલકોને અધિકારીઓને પડકારો અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે. યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝવણ અને તણાવ અનુભવે તે ઘટાડવા વિકાસ કાર્યક્રમો જરૂરી છે. અને વિકાસ કાર્યક્રમ, છેલ્લો મુદ્દો, ભવિષ્યમાં આવનારા પડકારો અને પરિવર્તનોને ધંધામાં સમાવેશ કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા વિકાસ કાર્યક્રમો જરૂરી છે. ભવિષ્યમાં આવનારા પડકારો, બરાબર છે, અને પરિવર્તનોને ધંધામાં સમાવેશ કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા વિકાસ કાર્યક્રમ જરૂરી છે. હવે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત, બરાબર છે, તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. તાલીમ અને વિકાસ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. પહેલો મુદ્દો, તાલીમમાં આપણે શું સમજ્યા હતા? કર્મચારીઓની આવડત વધારવા માટે આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, એટલે એને શું કહેવાય? તાલીમ, બરાબર છે. તો કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. એટલે તાલીમ, બરાબર. તો અહીંયા ઉચ્ચ અધિકારી અને વિભાગીય અધિકારીઓ આપવામાં આવતું
સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. પહેલો મુદ્દો, કર્મચારીઓને કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. જ્યારે પહેલું કોના માટે જે વિકાસ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. બરાબર. આનો ઉદ્દેશ શું હોય છે? તો કે કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવી, કાર્યક્ષમતા અને કુશળતા વધારે. બરાબર. જ્યારે સંચાલકો અને અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવવી, સંચાલકો અને અધિકારીઓ આંતરિક શક્તિઓ વિકસાવવી. આવનારા પડકારોનો સામનો કરી શકે તે માટે સર્વાંગી અને વ્યક્તિત્વનો વિકાસ કરે કે જેથી એ લોકોની કાર્યક્ષમતા વધશે તો એ આવનારા પડકારોનો દ્રઢ મનોબળ સાથે સામનો કરી શકશે. તેમની આંતરિક શક્તિઓ વિકસાવી આવનારા પડકારોનો સામનો કરી શકે તે માટે તેમનો સર્વાંગી અને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. કેન્દ્ર સ્થાન. તો તાલીમમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? કાર્ય. આમાં કાર્ય કેન્દ્ર સ્થાને હોય છે. જ્યારે વિકાસમાં ભવિષ્યની કારકિર્દી, ભાવિ કારકિર્દી અને પડકારો કેન્દ્ર સ્થાને હોય છે. સમય અને ખર્ચ. તો તાલીમમાં સમયગાળો ટૂંકો, જ્યારે વિકાસનો સમયગાળો લાંબો. અને વધુ ખર્ચાળ. કોણ આપે તાલીમ? કોણ આપે? ચલો તાલીમનો સમય કીધું કે ભાઈ ટૂંકો ને ઓછો ખર્ચાળ, વિકાસનો સમયગાળો લાંબો અને વધુ ખર્ચાળ. તાલીમ કોણ આપે? તો તાલીમ નિરીક્ષકો અને અનુભવી કર્મચારી, નિરીક્ષકો અને અનુભવી કર્મચારી અથવા નિષ્ણાત, બરાબર છે, દ્વારા તાલીમ આપવામાં આવે. બરાબર. અને વિકાસમાં તો તમે બુદ્ધિશાળીઓને તાલીમ આપવાની, તો બુદ્ધિશાળીઓ માટે તો એનાથી બુદ્ધિશાળી એટલે વિવિધ ક્ષેત્રના જે નિષ્ણાતો હોય છે. બરાબર છે. વિકાસ માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો જે હોય છે એમને બોલાવવામાં આવે છે. એટલે વિકાસ માટે કોને બોલાવવામાં આવે છે? વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવામાં આવે છે. અને છેલ્લે કોને અપાય? તો તાલીમ કોને અપાય છે? તો કે તાલીમ તળ સપાટીના કર્મચારી. કઈ સપાટીના? તળ સપાટી. તો વિકાસ ઉચ્ચ અને મધ્ય સપાટી, ઉચ્ચ અને મધ્ય સપાટીએ જે લોકો કામ કરતા હોય, મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. એટલે આ થયું તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. બરાબર છે. હવે દરેક વિદ્યાર્થી આના એમસીક્યુ અને 1 માર્કના પ્રશ્નો ખાસ પહેલા તૈયાર કરવાના છે અને પછી ટૂંકમાં જવાબો 3 માર્ક્સ અને 5 માર્ક્સ. ખાસ મેં તમને પહેલા કીધું છે કે આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન બોર્ડમાં આવે છે. તો 5 માર્ક્સના પ્રશ્નોમાં ખાસ આમાં ફોકસ કરો, કારણ કે બોર્ડમાં દર વર્ષે પૂછાય
પૂછાય છે. બરાબર છે. હવે આપણે આવતા લેક્ચરમાં પાઠ નંબર જે 6 છે એનો આપણે અભ્યાસ કરીશું. બરાબર છે. થેન્ક યુ.